મિત્રો, લોકરક્ષક દળ 2026ની ભરતીમાં પરીક્ષાના અંતે દસ્તાવેજ ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારોનું લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. બરાબર. એમાં મિત્રો આપણે દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરીએ તો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 125 માર્ક્સ અને મહિલા કેટેગરીની વાત કરીએ તો જનરલ માટે મહિલા ઉમેદવારોને 104.75 માર્ક્સ. કુલ મિત્રો ઉમેદવારો છે 10,901 જનરલ કેટેગરીના. બરાબર. ત્યારબાદ મિત્રો EWSના પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો 114.50 માર્ક્સ, મહિલા માટે છે 80.50 માર્ક. બરાબર. કુલ ઉમેદવારો છે 1301. બરાબર. 1301. બરાબર. ત્યારબાદ SC/BCના પુરુષ ઉમેદવારોનું કટઓફ છે 119.25 અને મહિલાઓનું છે 98.50. ટોટલ ઉમેદવારો છે 3,270. બરાબર. SC/BCના જે ઉમેદવારો છે. બરાબર. ત્યારબાદ મિત્રો SC કેટેગરીના પુરુષ ઉમેદવારોનું કટઓફ છે 113.75 અને મહિલાઓનું જે છે કટઓફ છે 94.50. બરાબર. કુલ ઉમેદવારો છે 886. બરાબર. ત્યારબાદ મિત્રો ST કેટેગરીના પુરુષ ઉમેદવારોનું કટઓફ છે 95.75 અને મહિલા ઉમેદવારોનું કટઓફ છે 84.50. બરાબર. ટોટલ ઉમેદવારો છે 1,923. બરાબર. તો મિત્રો 12,000 જે છે 733 જે કુલ જગ્યા છે. બરાબર. તો 12,733 કુલ જગ્યા માટે પ્રથમ તબક્કામાં જે છે કુલ 18,322 ઉમેદવારો જે છે દસ્તાવેજ ચકાસણી માટે જે છે ક્વોલિફાય થાય છે. બરાબર. કુલ જગ્યા કેટલી હશે તો કે 12,733. બરાબર. અને એની સામે જે છે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો જે છે દસ્તાવેજ ચકાસણી માટે જે છે ક્વોલિફાય થાય છે. બરાબર. મિત્રો તમે જે છે પરિણામ જોવા ઈચ્છતા હોય તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જે છે કટ ઓફ અને જે ઉમેદવારો જે છે સિલેક્ટ થયા છે દસ્તાવેજ ચકાસણી માટે એમના રોલ નંબર જે છે જાહેર કરવામાં આવેલ છે એનું સંપૂર્ણ લિસ્ટ તમે જોઈ શકશો. બરાબર. પુરુષ ઉમેદવારોનું, મહિલા અને જે છે સૈનિક ઉમેદવારો. બરાબર. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવા ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.